હેલો દોસ્તો, તમે કેમ છો? મજામાં? તો આજના આપણા નવા ટોપિકમાં આયા છે જેનું નામ છે બાયોલોજી બાય માધવ દવે. તો આપણા આજના કન્ટેન્ટ્સ, આપણે આજે જે વસ્તુઓ શીખવાના છે એનું નામ છે ઝાયલેમ અને ફ્લોએમ. તો ચલો આપણે ઝાયલેમ અને ફ્લોએમ ના બારામાં એક નાનકડું બ્રીફ ઓવરવ્યુ લઈ લઈએ. તો xylem and phloem are two types of complex tissues. Xylem is thick-walled and tubular, often dead cells. These cells are placed end to end. The partitions between the cell dissolve to form long channels for the support of water and minerals. The xylem tissue consists of tracheids, vessels, xylem parenchyma, and xylem fibers. તો આમાંથી આપણને એ ખબર પડે છે xylem અને phloem બે ટાઈપના કોમ્પ્લેક્સ ટિશ્યુ છે, જેમાં xylem પાસે થિક વોલ્ડ અને ટ્યુબ્યુલર ઓફન ડેડ સેલ્સ છે. ટ્યુબ્યુલર અને ડેડ સેલ્સ મતલબ સિનોનિમ્સ જ છે. these cells are placed end to end, મતલબ એ end to end પ્લેસ થયેલા છે. અને the partitions between the cell dissolve to form long channel, મતલબ આ બંને વચ્ચે જે પાર્ટીશન થાય છે એ લોંગ ચેનલ્સ ફોર્મ કરે છે ફોર ધ ટ્રાન્સપોર્ટ ઓફ વોટર એન્ડ મિનરલ્સ એન્ડ વોટર્સ માટે. ધ ઝાયલેમ ટિશ્યુ કન્સિસ્ટ ઓફ, ઝાયલેમ ટિશ્યુ ની અંદર ટ્રેકિડ આવે, વેસલ્સ આવે, ઝાયલેમ પ્લેરેન્કાઇમા આવે અને ઝાયલેમ ફાઇબર્સ આવે. તો આપણે વધારે હવે ફોકસ કરીશું ઝાયલેમ પર. Xylem cells transport water and minerals absorbed by the roots from the soil upward to the leaves. The water is used in preparing glucose during photosynthesis or lost as water vapor in transpiration. તો આમાં આપણને એ ખબર પડે છે કે xylem cells ટ્રાન્સપોર્ટ કરે છે વોટર અને મિનરલ્સ ને જે રૂટ્સ અબ્સોર્બ કર્યા છે from the soil upward to the leaves. મતલબ સોઇલ થી લઈને લીવ સુધી બધે જ આ વોટર અને મિનરલ્સ ટ્રાન્સપોર્ટ કરે છે. The water is used in preparing glucose, मतलब water નું કામ આમાં ગ્લુકોઝ પ્રિપેર કરે છે during photosynthesis or lost as water vapor in transpiration. તો કાં તો એ ગ્લુકોઝ બનાવે છે, કાં તો ફોટોસિન્થેસિસ ના પ્રોસેસ વખતે એ વોટર વેપર ના ફોર્મમાં જતું રહે છે. તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ પર આવ્યા છે જેનું નામ છે ફ્લોએમ. Phloem is formed of living tubular cells which provide a passage for the downward and upward movement of food manufactured in the leaves to various parts of the plant. Phloem consists of sieve tubes, companion cells, phloem parenchyma and phloem fibers. તો આમાં આપણને અત્યારે આ જોવા મળે છે કે ફ્લોએમ માં લિવિંગ ટ્યુબ્યુલર સેલ્સ છે જે એક પેસેજ પ્રોવાઈડ કરે છે ફોર ધ ડાઉનવર્ડ એન્ડ ધ અપવર્ડ મૂવમેન્ટ ઓફ ફૂડ, मतलब ફૂડ ડાઉનવર્ડ અને અપવર્ડ માં જઈ શકે છે ફોર ધ મેન્યુફેક્ચર્ડ ઇન લીફ, मतलब આ ફૂડ લીવ્સ ની અંદર બને છે ટુ વેરિયસ પાર્ટ્સ ઓફ ધ પ્લાન્ટ, मतलब આખા પ્લાન્ટ ના ફૂડ સપ્લાય કરે છે. ફ્લોએમ ની અંદર સીવ ટ્યુબ્સ આવે, કમ્પેનિયન સેલ્સ આવે, ફ્લોએમ પેરેન્કાઇમા આવે અને ફ્લોએમ ફાઇબર્સ આવે. તો આપણે હવે વધુ ફોકસ કરીએ ઝાયલેમ અને ફ્લોએમ ના ડિફરન્સ પર. જે આવે છે એમાં ત્રણ પોઈન્ટ્સ મેઇન છે. એમાંથી પહેલો પોઈન્ટ છે ઝાયલેમમાં કે ઝાયલેમમાં xylem transports water and absorbed by the roots to the other plants. मतलब એ ખાલી વોટર ને ટ્રાન્સપોર્ટ કરે છે જે રૂટ્સ અબ્સોર્બ કર્યા. આમાં શું ફ્લોએમમાં આવે છે conducts food to manufactured in the leaves to other plants parts. તો એમાં એવું લખેલું આવે છે કે આમાં એ ફૂડ કંડક્ટ કરે છે અને જે મેન્યુફેક્ચર્ડ લીવ્સ આવે છે એ બે અલગ અલગ ભાગમાં સ્પ્રેડ આઉટ થઈ જાય છે. એક તો રૂટ સિસ્ટમમાં જાય છે અને એક તો શૂટ સિસ્ટમમાં જાય છે. બંનેનું અલગ અલગ ખાવાનું લીવ્સ બનાવે છે. હવે બીજું છે xylem consists of dead cells and phloem consists of living cells. 3. Conduction is unidirectional, i.e. only upwards from the roots. मतलब conduction unidirectional છે, मतलब conduction ક્યાંથી પણ થઈ શકે છે
બટ ખાલી ઉપરના બારામાં જ થઈ શકે છે. બાય ડાયરેક્શનલ કન્ડક્શન બોથ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ ફ્રોમ ધ લીવ્સ, મતલબ લીવ્સ આમાં બંને જગ્યાએ સપ્લાય કરી શકે છે. ટ્રિવિયા ટાઈમ. તો હવે આપણે આમાં જોઈએ કે ટાઈપ ધ આન્સર્સ ઇન ધ કમેન્ટ સેક્શન બિલો. તો જલ્દીથી તમે એક નોટબુક કાઢો, પેન લઈ લો, કાં તો અહીંયા જ કમેન્ટ સેક્શનમાં આન્સર કરી શકો છો તમે. Xylem cells transport dash and dash absorbed by the roots from the soil upward to the leaves. Second, xylem and phloems are two types of dash. What does phloem consist and what does xylem tissue consist? तो थैंक यू दोस्तों. તમને અગર જો આ વિડિયો ગમ્યો હોય તો તમે આને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. ફોર મોર અપડેટ્સ તમે અહીંયા આપણા વિડિયોઝ જોઈ શકો છો. અને અહીંયા પણ એક લેફ્ટ હેન્ડ સાઈડમાં જે એરો બનાવ્યો છે ત્યાં પણ એક મસ્ત વિડિયો છે, તમે આને જોઈ શકો છો, જે છે ફિઝિક્સના બેઝિક્સ. એમાં ફિઝિક્સના મેઇન બધા કોન્સેપ્ટ્સ અને એના બારેમાં બતાવે છે. તો તમે ફિઝિક્સના અગર જો તમે ફિઝિક્સના ફેન હો તો આ વિડિયો પર તમે જરૂર વિઝિટ કરી શકો છો. થેન્ક યુ. બાય બાય.